ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રિરંગા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે દર વર્ષની જેમ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના અનુસંધાને આગલા દિવસે અમે લોકો ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ અને ભુજ શહેર શક્તિ કેન્દ્રના વોર્ડ નંબર 5ના સંયોજક તરીકે હું અવારનવાર પ્રોગ્રામ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે રાખતો હું છું તિરંગા વિતરણનો। તો આ વખતે પણ 2 દિવસ અગાઉ તિરંગા વિતરણ અને વૃક્ષારોપણનું આયોજન ભીડ ગેટ કને વોર્ડ નંબર 5ની અંદર અમારા કાઉન્સિલરોના સહકારથી રાખેલ છે। એની અંદર વિનોદભાઈ મુખ્ય મહેમાન તરીકે છે અને ભુજ શહેર પ્રમુખ મિતભાઈ ઠક્કર, મહામંત્રી જીતેનભાઈ ગોર અને અમારા વોર્ડના કાઉન્સિલર, વોર્ડ નંબર 3ના કાઉન્સિલર બધા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે। અને એક જે દરેક તહેવારોમાં જે માહોલ હોય છે તો આપણો આ પણ એક રાષ્ટ્રીય તહેવાર હોય છે આપણે, તો એનો પણ એક માહોલ બનાવવો એ આપણે દરેક ભારતીયનું કર્તવ્ય છે। તો અમે એ અનુલક્ષીએ દર વર્ષે હું આવા અનેક આયોજન કરતો જ હું છું ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા। તો આ વખતે પણ એક વૃક્ષારોપણનો અલગ આયોજન કર્યું છે કે બધાને એક વૃક્ષ અમે વિતરણ કરશું, જે પોતાના ઘરમાં મહોલ્લામાં જઈ કરે અને એ વૃક્ષનું વાવેતર કરે। તો વૃક્ષ આપણા માટે એક જે કહેવાય કે નેમ છે, દરેક નાગરિકની અંદર પોતાનામાં એક હોવું જોઈએ જુસ્સો કે અમે પણ અમારા ઘરની અંદર, વિસ્તારની અંદર વૃક્ષનો વાવેતર ઊભો કરીએ। તો એના માટે અમે વૃક્ષ પણ વિતરણ કરશું અહીંયાથી। સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભીડ નાકા પાસે આજે વૃક્ષારોપણનું સરસ આયોજન કરવામાં આવ્યું। સાથોસાથ ધ્વજ વિતરણનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વોર્ડ, દરેક વિસ્તાર, દરેક કોલોનીમાં 13 અને 14 બંને દિવસ થવા જઈ રહ્યું છે। આપના માધ્યમથી હું બધી જનતાને અપીલ કરું છું કે 14 તારીખે સવારે જ્યારે આખા જિલ્લાની તિરંગા યાત્રા જુબેલી ગ્રાઉન્ડ ભુજ મધ્યથી સવારે 8 કલાકે નીકળવાની છે, ત્યારે આપ સૌ લોકો એમાં જોડાઓ। એક આ આખા દેશનો કાર્યક્રમ છે, તો સર્વે લોકો આમાં જોડાય એવી હું અપીલ કરું છું। અને ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ અને વોર્ડના વિસ્તારના અમારા નગરસેવકશ્રીઓ શ્રી કાસમભાઈ, શ્રી અનિલભાઈ, શ્રી કિરણભાઈ, શ્રી ધીરેનભાઈ, શ્રી ઇમરાન ચૌહાણ, આ બધે લોકોને હું અભિનંદન આપું છું અને આવા જ કામો ભુજ આખામાં થાય એવા પ્રેરણારૂપી કામો કરતા રહે એવી શુભેચ્છા। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।